વેસુમાં લિફ્ટ ખોટકાઈ જવાના કારણે 9 મહિનાના બાળક સહિત 11 ફસાયા. સુરતમાં કોમ્પ્લેક્સની લિફ્ટમાં 15 મિનિટ સુધી જીવતધર ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને બચાવ્યા. સુરક્ષાના પોસ્ટ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી આશીર્વાદ કોમ્પ્લેક્સમાં અચાનક લિફ્ટ બંધ થઈ જવાની ઘટના બની હતી. ટેકનિકલ ખામીના કારણે લિફ્ટ અધવચ્ચે અટકી પડતા તેમાં સવાર 9 મહિનાના બાળક સહિત 11 લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. જોકે ઘટનાની જાણ થતાં જ વેસુ ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે લિફ્ટ ફસાઈ. મળતી માહિતી મુજબ આશીર્વાદ કોમ્પ્લેક્સમાં 11 વ્યક્તિઓ લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક પાવર ફેલ્યોર અથવા તો યાંત્રિક ખામીના કારણે લિફ્ટ બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોરની વચ્ચે જામ થઈ ગઈ હતી. લિફ્ટમાં 9 મહિનાના બાળક સહિત કુલ 11 લોકો અંદર હતા. અંદર રહેલા લોકોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. લોકો ગભરાયા અને જીવ અદ્ધર થઈ ગયા. ઘટનાની ગંભીરતા જોઈ વેસુ ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર કિશોર પટેલ સહિતના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લિફ્ટ પેખવાના કારણે અંદર રહેલા લોકો ગભરાઈ ગયા હતા અને ગુંગળામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ફાયર ટીમે ડોર કી વડે લિફ્ટ ખોલી હતી. ફાયર ઓફિસર અને તેમની ટીમે સમય સૂચકતા વાપરી લિફ્ટના દરવાજાને સાધનોથી ખોલ્યા હતા. માત્ર 15 મિનિટના ટૂંકા ગાળામાં તમામ વ્યક્તિઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. એક પરિવારના 5 સહિત 11 નું રેસ્ક્યુ. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર લિફ્ટમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા તમામ લોકોમાં વિરડિયા પરિવારના 5 થી વધુ સભ્યો હતા, જેમાં 9 મહિનાના બાળક, તેની માતા પિતા અને દાદા દાદી સહિતનો સમાવેશ થાય છે. લિફ્ટમાંથી બહાર નીકળ્યા બાદ સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. બહાર નીકળ્યા બાદ પરિવારે ફાયર બ્રિગેડની કામગીરીનો આભાર માન્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ લિફ્ટમાં ઓવરલોડ અથવા મેન્ટેનન્સના અભાવે આ ઘટના બની હોવાનું અનુમાન છે.